લાભપાંચમ એટલે વેપાર ધંધા શરૂ કરવા માટેનો શુભ દિવસ। આ વર્ષે લાભપાંચમનો ક્ષય હોવાથી લોકોને આ વર્ષે વેપાર ધંધા શરૂ કરવા માટે સાતમનું મુહૂર્ત હોવાનું પંડિતોએ જણાવ્યું છે। તો આવો જાણીએ શું કહે છે શાસ્ત્રીય રસિકભાઈ લાભપાંચમના ક્ષય માટે। લાભપાંચમ એવો છે, દરેક મંગલ વર્ષાની નિમિત્તે આ વર્ષને મંગલમય ગણવા માટે પહેલું મુહૂર્ત લાભપાંચમીનું ગણવામાં આવે છે। પણ આ વર્ષે એક ક્ષય તિથિ હોવાના હિસાબે લાભપાંચમનું મુહૂર્ત એ દિવસે થઈ શકે તેમ નથી, એને અશુભ ગણવામાં આવે છે। કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો વૃદ્ધિ તિથિ ચાલી શકે, પણ ક્ષય તિથિ ચાલી શકતી નથી। અને જ્ઞાન પંચમી, લાભ પંચમી, જૈન પંચમી, સુમ પંચમી અને શ્રી પંચમી, 5 પ્રકારની પંચમી ભેગી થાય ત્યારે પરમેશ્વર ગણવામાં આવે છે। અને પરમેશ્વરને આગળ કરી મંગલ વર્ષનો આપણે મંગલમય પ્રારંભ કરીએ છીએ। એવો અમારા હિન્દુ સનાતન ધર્મની અંદર અને અમારા જ્યોતિષશાસ્ત્ર સાંખ્યશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે આ પંચમીને સુંદર રીતે લાભ પંચમી ગણવામાં આવે છે। પણ ક્ષય તિથિ હોવાના કારણે આ કોઈ પણ શુભ મુહૂર્ત થઈ શકતું નથી। પણ વગર કદાચ જેને મુહૂર્ત કરવું હોય એને સવારમાં 11 થી 12:39 અભિજીત મુહૂર્તની અંદર આ મુહૂર્ત કરી શકે છે, પછી થઈ શકે તેમ નથી। નહીં થઈ શકવાના કારણો શું છે? એક તો રવિ યોગ છે, એક વિષ્ટિકરણ છે। આવા યોગોના હિસાબે કોઈ પણ શુભ કાર્ય થઈ શકે તેમ નથી। તો હવે જેને શુભ મુહૂર્ત કરવું હોય એને સાતમના દિવસે દરેક પ્રકારના શુભ મુહૂર્તો છે। સાતમનો દિવસ એ શુભ દિવસ છે। નક્ષત્ર, યોગ, કરણ અને રાશિ જનિત આ સારો સુયોગ હોવાના કારણે દરેક વેપારી ભાઈઓને નમ્ર વિનંતી છે કે એ દિવસે શુભ મુહૂર્ત કરવાથી આપના વર્ષ મંગલમય જશે, તમારી કામનાઓ મંગલકારી બનશે અને તમારો વેપાર પણ મંગલમય બનશે। વેપાર રોજગાર શરૂ કરતા પહેલા આ શ્લોક બોલીને શરૂ કરવાથી વેપાર રોજગાર માટે લાભદાયક છે। જનમ નિરાકારમ વ્યાપ્તમ વિશ્વચરાચરમ વિશાલ રૂપમખમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। યાવદ ભાગીરથી ગંગા યાવદ દેવો મહેશ્વરઃ યાવદ વેદા પ્રવર્તન્તે તાવત્તમ વિજયી ભવ। સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા દુઃખમાપ્નુયાત ભવે। દરેકનું કલ્યાણ થાઓ, જીવ માત્રનું કલ્યાણ થાઓ, મારા દેશ અને રાજ્યનું કલ્યાણ થાઓ એવી અમારી ભાવના, શુભેચ્છા। કેમેરામેન મિત ભટ્ટ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।